ડૉક્ટર ગૌરાંગ જાની આજ આપની સમક્ષ એક એવા વિદ્વાન વ્યક્તિનો પરિચય આપી રહી છું કે જેમના માટે કદાચ મને શબ્દો ઓછા પડશે. તેઓ એક શિક્ષણ ક્ષેત્રે MA, MPhil અને સમાજશાસ્ત્ર લઈને PhD ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. કારકિર્દી ક્ષેત્રે તેઓ સમાજશાસ્ત્ર વિભાગ સાથે એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત હતા. તેઓની પાસે અધ્યયન અને સંશોધનનો 30 વર્ષનો અનુભવ છે. શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે તેઓ અનેક સંસ્થાઓમાં સભ્ય છે, જેવા કે OBC કમિશનના સેનેટ સભ્ય, ગુજરાત સ્થિત વિવિધ યુનિવર્સિટીઓમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે તેઓ છે. સંશોધન ક્ષેત્રે તેમણે એવા પરમાણુઓમાં કામ કર્યું છે જેવા કે જાતિ, ધર્મ, આદિજાતિ અધ્યયન, અસંગઠિત મજૂર, HIV અને એડ્સના આવા સામાજિક પરિમાણોમાં એમણે સંશોધન કરેલું છે. તેમના લખેલા પુસ્તકો, હવે હજુ તો કોરોનાની 1 વર્ષ પણ નથી થયું, ત્યાં તો તેઓએ ઓબ્ઝર્વેશન કરીને કોરોના દિન પ્રતિદિન વાત લોકડાઉનની એ વિષય ઉપર પુસ્તક પણ લખ્યું. વિદ્યા વધે એવી આશય, ભારતીય નારીની તસવીર અને તાસીર, આ એમના લખેલા પુસ્તકો ઉપલબ્ધ છે. અન્ય રીતે જોવા જઈએ તો તેઓ અખબાર અને સાપ્તાહિકમાં તેઓ કોલમ રાઇટર છે, જેવા કે ફૂલછાપ, ગુજરાતી દૈનિક, જનપથ સ્તંભ, ગુજરાત ગાર્ડિયન ડેઇલી, એજ્યુકેશનલ જર્નલ જે માસિક છે, અને આદિત્ય કિરણ ગુજરાતી, આવામાં તેઓએ કોલમ લખેલી છે. આવા ગૌરાંગ જાની આજે આપની સમક્ષ ઉપસ્થિત છે, ત્યારે તેઓ સામાજિક અરીસામાં 21મી સદીનું ગુજરાત એ વિષય ઉપર પ્રકાશ પાડવાના છે. એવા ગૌરાંગ જાનીના આપની સમક્ષ પ્રસ્તુત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. સૌ મિત્રોને નવા વર્ષની શુભેચ્છા. અને આપની સાથે સંવાદ કરવામાં મને જે આમંત્રણ આપ્યું બદલ કોકિલાબેન, રિંકીબેનનો હું ખાસ આભાર માનું છું, સંસ્થાનો આભાર માનું છું. અને તમારી અને મારી વચ્ચે જે સેતુ બન્યા, વિભૂતિબેન જે નિમિત્ત બન્યા અને મારો પરિચય આપ્યો, એ બદલ એમનું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ગુજરાતના 20 વર્ષ, કોઈ એક સેન્ચુરીમાં, એક સદીમાં એના 20 વર્ષને આધારે એક સમાજનું આકલન કરવું, એના લેખાજોખા કરવા, એ કદાચ કોઈને ઉતાવળું પગલું લાગે. પણ આ જે 20 વર્ષ ગુજરાતના છે, એ માત્ર ગુજરાતના નહીં પણ દેશના અને દુનિયા સાથે પણ ગુજરાતના જે સંબંધો છે એની સાથે જોડીને આપણે જોઈ શકીએ એમ છીએ. અને 20મી સદી ને 19મી સદીનું જે ગુજરાત છે, એ ગુજરાત પણ આજના 21મી સદીના ગુજરાત સાથે ક્યાંક ને ક્યાંક અભિન્ન રીતે જોડાયેલું છે. અને આખી 21મી સદી જે આપણી સમક્ષ પડી છે, એની સાથે પણ એને ભવિષ્યનો ઘણો મોટો નાતો છે. એટલા માટે આ 20 વર્ષની વાત મેં પસંદ કરી. અને હું સામાજિક અરીસામાં એને જોવા માંગુ છું, એટલે હું સામાજિક બાબતોની વાત હું કરીશ. બહુ રસપ્રદ છે કે આ સદીની શરૂઆત 2001માં બરોબર 20 વર્ષ પહેલા 26 જાન્યુઆરીએ થશે. એ બહુ જ મોટો ભૂકંપ કચ્છ અને સમગ્ર ગુજરાતે અનુભવ્યો. એક કુદરત સર્જિત ઘટના હતી, હોનારત હતી, અને લગભગ એમાં 20,000 લોકોના મૃત્યુ થયા. એક વર્ષ પછી 2002માં ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાતમાં એક માનવ સર્જિત હોનારત શરૂ થઈ, જેને આપણે કમ્યુનલ રાયટ્સ તરીકે જોઈએ છીએ. અને છેક આજે 2020માં આ ગુજરાત દુનિયા અને દેશ સાથે COVID-19ની સામે સંઘર્ષ કરી રહ્યું છે. એટલે બહુ રસપ્રદ 2 દાયકા આપણી વચ્ચે છે. તો ભૂકંપ અને પછી હિન્દુ મુસ્લિમ સંઘર્ષ અથવા તો મુસ્લિમ વિરોધી સંઘર્ષો આપણે ત્યાં થયા. એ પછીનું ગુજરાત કેવી રીતે બદલાયું, કેવી રીતે ઊભું થયું ગુજરાત, એ આપણે સૌ જાણીએ છીએ. એના ઘણા બધા દસ્તાવેજો પણ છે. પણ આ 20 વર્ષમાં ગુજરાતના કયા સામાજિક પાસાઓનું આપણે વિશ્લેષણ કરવું જોઈએ? કારણ કે હું માનું છું કે ગુજરાતમાં વિશ્લેષણ કરવાની એક ઉજ્જવળ પરંપરા રહી છે. પણ મારી અંગત દ્રષ્ટિએ માનું તો ગુજરાતના સમાજ જીવનનું વિશ્લેષણ કરવાનું
થોડું મોડું પડ્યું છે આપણે ત્યાં, અથવા તો એમાં થોડી ઓટ પણ આવી છે, એવું એક શિક્ષક તરીકે મારું માનવું છે. પણ ગુજરાતની વાત કરીએ એ પહેલા ગુજરાતની ભૂગોળની વાત કરી લઈએ આપણે. કારણ કે કોઈ પણ રાજ્યની જ્યારે વાત કરીએ ત્યારે આપણા મનોજગત પર એનો નકશો ઉપસીને આવે છે. કદાચ આપ સૌની સમક્ષ પણ અત્યારે ગુજરાતનો નકશો તરવરતો હશે. અને આ જે ગુજરાતનો નકશો છે એ માત્ર નકશો નથી, એ ભૂગોળ નથી, એ સમાજ જીવન પણ છે. અને ગુજરાતીમાં કહેવત છે કે નકશામાં જોયું એ ન કશામાં. તો ગુજરાતના નકશાથી જોવાની આપણે શરૂઆત કરીએ. અને તમે જોશો કે ગુજરાતનું ભૂગોળ એ ભારતના અલગ અલગ રાજ્યો કરતા બહુ જ જુદું છે. જેમ કે તમે જોયું કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતને છે. કદાચ આ દેશના કોઈ રાજ્ય પાસે નથી. ગુજરાત પાસે રણ છે. ગુજરાત પાસે એક આંતરરાષ્ટ્રીય સરહદ પણ છે. તો ગુજરાતમાં અનેકવિધ પ્રકારના ભૌગોલિક જેને કહેવાય પરિબળો એ ગુજરાત પર અસર કરે છે. અને આ ગુજરાતની જે ભૂગોળ છે એના સમાજ જીવન પર પણ બહુ મોટી અસર કરે છે. તો જો આપણે મેપિંગ કરીએ ગુજરાતના નકશાનું અને ગુજરાતના સમાજ જીવનનું, તો એમાંથી પણ એક ચિત્ર ઉપસ્થિત થાય છે, જે ચિત્ર આપણને ઘણી બધી બાબતો સમજાવે છે. અને કદાચ આપણે ઘણા વખતથી ભૂગોળને સમજવાનું ભૂલી ગયા છે. અમારા સોશિયોલોજીમાં એક જમાનામાં સોશિયલ જ્યોગ્રાફી નામનો વિષય ભણાવાતો હતો, પણ હવે એ ભણાવાતો નથી. તો શું છે આ ગુજરાતના નકશામાં? અને ત્યાંથી આપણે શરૂઆત કરીએ ગુજરાતને સમજવાની. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે અને ત્યાં માછીમાર લોકો રહે છે, જે દરિયા સાથે સંબંધ ધરાવે છે. આપણે હંમેશા વાત કરીએ છીએ કે ગુજરાત એ સદીઓથી દુનિયા સાથે વેપાર સાથે જોડાયેલું છે. આપણે વેપારીઓની વાત કરી, પણ દરિયા કિનારા પર રહેનારા લોકોની વાત આપણે ક્યાં કરી? બહુ ઓછા લોકો એના પર નવલકથા અને સાહિત્ય લખાયું છે. અને હું અમદાવાદમાં રહેતો હોઉં તો મને એ દરિયા કિનારાનો કેટલી ખબર, કેટલો સંપર્ક મારો. એવું જ કચ્છનું હતું. કચ્છ જાણે ગુજરાતના એક ખૂણામાં હતું, પણ 2000નો ભૂકંપ આવ્યો ત્યાર પછી કચ્છ વિશેની એક સમજ અને જાગૃતિ આપણે ત્યાં ઊભી થઈ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવું આપણે સાંભળીએ છીએ. પણ ખરેખર આ કચ્છ છે શું? એનું સમાજ જીવન શું છે? એની ચર્ચાઓ પણ થવી જોઈએ. બીજી વસ્તુ તમે જુઓ કે સૌરાષ્ટ્રનો આખો જે પ્રદેશ છે, એ સૌરાષ્ટ્રનો પ્રદેશ વર્ષોથી એ રાજા રજવાડાઓના અંકુશ નીચે, એના પ્રભાવ નીચે, એની કામગીરી નીચે રહ્યો છે. અને એક મોટો સામંતવાદી ઇતિહાસ એ સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો છે. ઘણા પ્રગતિશીલ રાજવીઓ પણ થઈ ગયા કે જેણે શિક્ષણ માટે કામ કર્યું. એવું જ તમે જોશો કે ગુજરાતની જે પૂર્વ સરહદ છે, છેક અંબાજીથી આહવા સુધી, ત્યાં આદિવાસી લોકો રહે છે. અને આ પણ એક બહુ જ વિશિષ્ટ પ્રકારનો વિસ્તાર છે. માત્ર ભાષાને કારણે આદિવાસીઓ એ રાજસ્થાનના અલગ થયા, મધ્યપ્રદેશના અલગ થયા અને મહારાષ્ટ્રના અલગ થયા. બાકી એક જમાનામાં ભિલિસ્તાન નામની એક માગણી પણ એ ગુજરાતના આ વિસ્તારોમાં થઈ હતી. અને હું જે ભાષા બોલું છું ગુજરાતી, એ પછી સૌથી વધારે કોઈ ભાષા કે બોલી બોલાતી હોય ગુજરાતમાં તો એ ભીલી છે. એટલે ભીલી બોલીનું કંઈક બહુ જ આગવું મહત્વ આપણે ત્યાં છે. એવી રીતે વડોદરા રાજ્ય તમે જુઓ, સયાજીરાવ ગાયકવાડનું રાજ્ય, એ છેક ગઈ સદીના 19મી સદીના અંત ભાગમાં અમરેલીમાં એમણે શિક્ષણની શરૂઆત કરી. ખાસ કરીને દલિત વિદ્યાર્થીઓને એમના શિક્ષણની શરૂઆત કરી. અને હિન્દુસ્તાનમાં કોઈએ સૌથી પહેલા કોઈ રાજવીએ મફત શિક્ષણની, ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હોય તો એ ગાયકવાડે કરી. આ આખી જે પૃષ્ઠભૂમિ ગુજરાતની છે, એ ગુજરાતની પૃષ્ઠભૂમિમાં આપણે આ 20 વર્ષને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ ગુજરાતમાં કોણ રહે છે? આ ગુજરાતમાં 6.5 કરોડ લોકો રહે છે. નર્મદે કહ્યું કે ગુજરાત મોરી મોરી રે. તો ખરેખર ગુજરાત કોનું છે? ગુજરાતમાં કેવા પ્રકારના લોકો રહે છે? ભૂગોળ છે, પર્વતો છે, નદીઓ છે, પણ માણસો છે. કોણ છે? તો એક સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ થોડુંક વર્ગીકરણ હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કે ગુજરાતમાં કોણ રહે છે. તો ગુજરાતમાં જ્ઞાતિ અને ધર્મની દ્રષ્ટિએ તમે જોવાનો પ્રયત્ન કરીએ આપણે, તો ગુજરાતની કુલ વસ્તીમાં 1% બ્રાહ્મણ છે, 2% વાણિયા છે, 5% ક્ષત્રિયો છે, 12% પાટીદારો છે. ગુજરાતની કુલ 6.5 કરોડની વસ્તીના 20% એ હિન્દુઓની કહેવાતી ઉપલી જ્ઞાતિના લોકો છે. 8% દલિતો છે.
15% આદિવાસી. ગુજરાતમાં કોઈ સૌથી મોટો જો ગ્રુપ હોય વસ્તીની દ્રષ્ટિએ તો એ આદિવાસીનું છે. લગભગ 6.5 કરોડ તમે જુઓ તો 1 કરોડ ગુજરાતમાં આદિવાસી લોકો રહે છે. ગુજરાતમાં 40% ઓબીસી છે, અન્ય પછાત વર્ગો, જેમાં 147 સમુદાયોનો સમાવેશ થાય છે. કેટલીક મુસ્લિમ સમુદાયો અને એક ખ્રિસ્તન સમુદાયનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં 9% મુસ્લિમો છે. આ દેશના એવા રાજ્યો છે કે જ્યાં મુસ્લિમોની વસ્તી પ્રમાણમાં બહુ ઓછી હોય, એમાં ગુજરાતનો સમાવેશ થાય છે. 9% મુસ્લિમ છે અને 3% પારસી કે ખ્રિસ્તી કે જૈન કે બીજી માઇનોરિટીના લોકો છે. તો 12% માઇનોરિટી છે. આ ગુજરાત છે જે ગુજરાતની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને સમજવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. એટલે જ્યારે પણ આપણે ગુજરાતની વાત કરીએ, પછી તમે પત્રકાર હો કે તમે લેખક હો કે તમે શિક્ષક હો, આ પૃષ્ઠભૂમિ જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી ગુજરાતનો ઇતિહાસ કે વર્તમાન સમજવાની અંદર આપણને ઘણી બધી મુશ્કેલી થવાની શક્યતાઓ છે. હવે એક નાની બાબતથી હું જોવાનો પ્રયત્ન કરવા માંગુ છું કે ગુજરાત કેટલું બદલાયું અને શું બદલાય તો એને બદલાવ કહીએ આપણે. હું એક બહુ નાની બાબતથી પણ બહુ જ મહત્વની બાબતથી શરૂઆત કરવા માંગુ છું. તે એ છે કે આપણે અને આ દેશમાં બીજા રાજ્યોની અંદર પણ આપણે પડોશ નથી બદલી શક્યા. ભગવાન ઈસુએ કહ્યું કે તમારા પડોશીને પણ પ્રેમ કરો. પણ મારા પડોશી કોણ છે? મારી બાજુમાં કોણ રહે છે? મારી બાજુમાં મારા જેવા જ લોકો રહે છે. એ જ જ્ઞાતિના, એ જ ધર્મના, એ જ આર્થિક સામાજિક પરિવેશના લોકો રહે છે. તો તમે કોઈ ગામ તમે જોવાનો પ્રયત્ન કરો આપણે ત્યાં. એ ગામની જે સામાજિક ભૂગોળ છે આપણે કેટલી બદલી શક્યા? કયું પડોશ બદલી શક્યા આપણે? હજુ પણ સદીઓથી આપણા ગામના મધ્યની અંદર એક ડોમિનન્ટ કાસ્ટ છે રહે છે. પછી જેમ તમે ગામથી એના પરિઘમાં તમે આગળ જતા જાઓ એમ જ્ઞાતિનો દરજ્જો નીચે ઉતરતો જાય છે અને છેક છેવાડે દલિતો રહે છે. તો આ જે ભૂગોળ છે, સામાજિક ભૂગોળ, એ હિન્દુસ્તાનના અનેક રાજ્યોની અંદર છે. પણ આ પડોશ આપણે નથી બદલી શક્યા. ગામનું પડોશ તો શહેરનું પણ ક્યાં બદલી શક્યા છે આપણે? તમે અમદાવાદ જેવા શહેરમાં જુઓ કે વડોદરા જેવા શહેરમાં તમે જોવાનો પ્રયત્ન કરો તો અમદાવાદ જેવા શહેરની અંદર પણ જ્ઞાતિ અને ધર્મની દ્રષ્ટિએ લોકો અમુક ચોક્કસ વિસ્તારોની અંદર થઈ ગયા છે. આવું કેમ બન્યું? કેમ આપણે આપણો પડોશ નથી બદલી શકતા? તો ભગવાન ઈસુ તો કહે કે હા, હું તમારા પડોશીને પ્રેમ કરો, પણ હું એ કયા પડોશીને પ્રેમ કરું? અને મારી બાજુમાં જે પડોશી રહે છે એ સિવાય બીજા પડોશીઓ છે આ શહેરમાં, આ ગુજરાતની અંદર, એનો પરિચય મને ક્યાં છે? એનો પરિચય મને નથી, અથવા બહુ ઓછો મને પરિચય છે. તો આ એક ગુજરાતની બહુ જ મહત્વનો જે મુદ્દો છે કે જે પડોશને આપણે બદલી શક્યા નથી, આપણે સમજી શક્યા પણ નથી. અને હું જો ગુજરાતની વાત કરું તો આજનું જે મોટા શહેરોનું પડોશ છે એ પડોશ કેમ બદલાયો? તો ગુજરાતમાં બહુ સમયાંતરે હિન્દુ મુસ્લિમ સંઘર્ષો થયા, અનામત વિરોધી અને અનામત તરફી આંદોલન થયા. 69 નું પહેલું કોમ્યુનલ રાયોટ્સ થયું, ત્યાર પછી 85માં થયું, 92માં અને 2002માં. એવી જ રીતે 1981માં પહેલું અનામત વિરોધી આંદોલન થયું, 1985માં બીજું પહેલું અનામત વિરોધી આંદોલન દલિત અને આદિવાસી સામે થયું, બીજું અનામત વિરોધી આંદોલન ઓબીસી સામે થયું. તો સતત આ આંદોલનોને કારણે, તણાવોને કારણે જે સામાજિક તાણાવાણા હતા ગુજરાતના, ખાસ કરીને મોટા શહેરોના, એ સામાજિક તાણાવાણા તૂટવા માંડ્યા અને એટલી હદે તૂટ્યા કે પડોશ બદલાઈ ગયા. તો આજે અમદાવાદ જેવા શહેરમાં જે પડોશ બદલાયો છે, એક જમાનામાં લોકો સાથે રહેતા હતા, એક શાળામાં અલગ અલગ ધર્મના લોકો સાથે ભણતા હતા, એ ધીમે ધીમે હવે મારે જો બીજા કોઈ ધર્મ વિશે જાણવું હોય તો મારે નેટ પર સર્ચ કરવું પડે કે અમદાવાદના મારા સિવાય બીજા ધર્મના લોકો ક્યાં અને કેવી રીતે રહે છે. તો આખી વાત જે પડોશની છે એ પડોશમાં એક બહુ જ મહત્વનો મુદ્દો પણ સતત ચાલતો આવેલો અને ભવિષ્યમાં પણ ચાલશે. એ મુદ્દો છે શાકાહાર માંસાહારનો. તમે જોશો કે તમારા પડોશમાં કોણ રહે છે? તો ગુજરાતમાં જે પડોશમાં રહે છે એમાં તમે શું જમો છો? તમે માંસાહારી છો કે શાકાહારી છો? એ બહુ જ મહત્વનો મુદ્દો બની જાય છે. હવે તમે રસપ્રદ વસ્તુ એ છે કે ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ત્યાં રહેનારા માણસો સી ફૂડ તો ખાય છે, તો વર્ષોથી, સદીઓથી એના સંસ્કૃતિના ભાગરૂપે સી ફૂડ છે. જો તમે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા જુઓ અથવા તો જે પણ સર્વે થાય છે મોટા એ સર્વે તમે જુઓ તો ગુજરાતની લગભગ 45% વસ્તી એ મિશ્રાહારી છે.
એટલે બંને પ્રકાર, એ માંસાહારી છે અને શાકાહારી પણ છે, અને બાકીના છે શાકાહારી છે. હવે જો મિશ્રાહારી ગુજરાત હોય તો ગુજરાત વિશેની જે છબી છે કે ગુજરાત તો દાળ ભાત ખાનારું ગુજરાત છે, આ છબી કેવી રીતે આવી, આ છબી કોણે ઉપસાવી, એની એક વાત આપણે કરવી પડશે. એક રસપ્રદ વાત હું તમને કરું. ગુજરાતી જે ચેનલો છે એ ચેનલોમાં રોજ બપોરે રસોઈ શો આવે છે. તમે રસોઈ શો જોજો, એ ગુજરાતના બપોરના રસોઈ શોમાં તમને ક્યારેય કોઈ નોનવેજ માંસાહારી રસોઈ નહીં જોવા માટે મળે. હવે સામે જોનારા ઘણા બધા લોકો એ માંસાહાર અને મિશ્રાહારી છે, તેમ છતાં પણ એ ગુજરાતનું એક કયું સંસ્કૃતિ છે, કયું વાતાવરણ છે, એ કઈ પરંપરા છે કે જે પરંપરા ટેલિવિઝનના પડદા ઉપર પણ ગુજરાતનું સાચું દર્શન નથી કરાવતા. અને સાચું દર્શન એટલે રોજ બરોજ તમે શું ખાવ છો, શું પહેરો છો, એ તો બહુ એક સામાન્ય સમજની વાત છે આપણે ત્યાં, પણ એ આપણે નથી જોતા. પણ જો મારી પાસે રિમોટ હોય અને રિમોટ બદલી નાખું અને હું ફૂડ ચેનલ પર જઉં તો મને દર બીજી આઈટમ નોનવેજ જોવાની મને મળે છે. તો આ ગુજરાતનું જે સંસ્કૃતિ છે, ટેલિવિઝન માધ્યમો છે, એ બધા માધ્યમો ગુજરાતને કેવી રીતે વ્યક્ત કરે છે એની પણ એક તપાસ, એનું પણ એક વિશ્લેષણ આપણે કરવું જોઈએ. તો આ શાકાહાર માંસાહાર વાળી વાત છે, એ વાત એટલા માટે કહું છું કે દુનિયાભરમાં ગુજરાતીઓ ફેલાય છે, દુનિયાભરમાં ગુજરાતીઓ ગયા છે. તમે જે જોઈ રહ્યા છો એ પણ વિશ્વના અલગ અલગ દેશોમાંથી તમે આ ચર્ચા અને સંવાદ સાંભળી રહ્યા છો. પણ ખાવા પીવાની બાબત ઉપર ગુજરાતમાં જે પ્રકારની પાબંદી છે, જે પ્રકારનું એક કલ્ચર વિકસી રહ્યું છે, એ અને લોકો તો નોનવેજ ખાય છે, પણ તેમ છતાં પણ એક છાપ એવી ઊભી થઈ છે, જે ઇમ્પ્રેશન છે, એટલા માટે કે બહુ જ વર્ષોથી આપણે ત્યાં જૈનિઝમની બહુ મોટી પકડ રહી. આમ તમે જૈનોની વસ્તી જુઓ તો કદાચ 0.5% પણ ઓછી ગુજરાતમાં જૈનોની વસ્તી છે. એ સિવાય પણ બીજા ઉપલી જ્ઞાતિના લોકોની જે રહન સહન અને ખાવા પીવાની જે ટેવો હતી, એ ટેવો બહુ જ મહત્વની બની. અને જનસામાન્યની જે ટેવો હતી એ ટેવો, ત્યાર પછી કેટલાક સંપ્રદાયો પણ આપણે ગુજરાતમાં એવા આવ્યા કે જે સંપ્રદાયો આજે 21મી સદીની અંદર પણ એ આ બાબતોની ચર્ચા કરે છે. તો આ એક બહુ જ નાનો રોજિંદા જીવનનો મુદ્દો છે. એ મુદ્દાથી આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ કે આ જે ગુજરાત છે, એ ગુજરાત છેલ્લા 20 વર્ષનું ગુજરાત, એમાં શું ફેરફાર આવ્યો, શું એ ગુજરાત આપણે ત્યાં બદલાયું. હવે આજનું જે ગુજરાત છે, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે, જે હમણાં જ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 20 દિવસ પહેલાના રિપોર્ટમાં આવ્યું કે ગુજરાતની 25% વસ્તી એ 15 વર્ષથી નાની ઉંમરના લોકોની છે. અને જો તમે 90 પછીનું ગુજરાત જોવાનો પ્રયત્ન કરો, 1990 પછીનું, તો આજનું અડધું ગુજરાત એટલે 3.25 કરોડ લોકો ગુજરાતના આજે 1990 પછી જન્મ્યા છે. એટલે કે ગુજરાત કિશોરો અને યુવાનોનું આ ગુજરાત છે. હવે જો કિશોરો અને યુવાનોનું જો આ ગુજરાત હોય તો ફોકસ આ 2 દાયકાનું અને હવે પછીના વર્ષોનું આ નવી ઉગતી ગુજરાતી પેઢી ઉપર થવું જોઈએ. એના વિશેની ચર્ચાઓ આપણે ત્યાં થવી જોઈએ. અને બીજું કે આ જે નવી પેઢી છે, એ પેઢી 2001 પછી જન્મી છે. એટલે આજે જે 20 વર્ષના જે યુવાનો કે 25 વર્ષના જે યુવાનો છે, યુવતીઓ છે, જે લગભગ ગુજરાતની 40 થી 45% વસ્તી ધરાવે છે, એ નવી પેઢી એ 20મી સદીનું ગુજરાત નથી જોયું. અને બહુ જ આપણે ત્યાં એક બહુ જ મહત્વનો મુદ્દો છે કે આપણા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં આપણને 100 વર્ષ પહેલાનો ઇતિહાસ ભણાવવામાં આવે છે, પણ છેલ્લા 40 વર્ષનો ઇતિહાસ નથી ભણાવવામાં આવતો. એક શિક્ષક તરીકે હું જોઉં છું કે મારા વર્ગની અંદર ગુજરાતમાં 20મી સદીના છેલ્લા 25 વર્ષમાં શું બન્યું એની વિશે મારે વાત કરવી હોય તો મારે એક જુદી અલાયદી રીતે વાત કરવી પડે. કોઈ પાઠ્યપુસ્તકોની અંદર આપણે છેલ્લા 50 વર્ષની વાત બહુ ભણાવતા નથી. અને એટલા માટે જે આજનો ગુજરાતનો જે યુવા વર્ગ છે, એ ગુજરાતના યુવા વર્ગને ભૂતકાળમાં શું હતું, કેવા પ્રકારની સ્થિતિ હતી, એનો અંદાજ બહુ આવતો નથી. એટલે વારે ઇતિહાસમાં ડોક્યુ કરવું પડશે, આજના સમાજને જોવો પડશે અને ભવિષ્ય તરફ આપણે મીટ મારવી પડશે. એ આ એક વસ્તુનું બહુ જ મહત્વ છે. બીજી એક વસ્તુનું બહુ જ ચિંતાજનક મહત્વ છે, એ આપણે સૌ જાણીએ છીએ કે આપણે ત્યાં ગુજરાતમાં દીકરીઓ ઘટતી જાય છે, જેને આપણે સ્ક્યુડ સેક્સ રેશિયો કહીએ છીએ એ. અને આ દેશના છેલ્લા 3 રાજ્યો એવા છે, પંજાબ, હરિયાણા અને ગુજરાત, કે જેની અંદર દીકરીઓ સતત
ઘટતી જાય છે. 2001ની વસ્તી ગણતરી આવી અને 2011ની વસ્તી ગણતરી આવી. આ 20 વર્ષમાં 2 વસ્તી ગણતરી આવી. એ બંને વસ્તી ગણતરી આપણને એવું સ્પષ્ટ કહે છે કે આપણે દીકરીઓને બચાવી શક્યા નથી. કદાચ આપણે ટ્રેન ચૂકી ગયા છે, ગાડી ચૂકી ગયા છે, એવો પણ એક સવાલ બહુ મોટો આપણી સમક્ષ આવે. અને હું કહું કે 1961ની વસ્તી ગણતરી વખતે એના ડેટા લઈને એ વખતે પ્રિન્સટન યુનિવર્સિટીમાં ગુજરાતના એક બહુ જ તેજસ્વી અધ્યાપક સંશોધક પ્રોફેસર પ્રવીણ વિસારિયા ભણતા હતા. અને પ્રોફેસર પ્રવીણ વિસારિયા એ કચ્છી હતા, કચ્છના હતા. અને એમણે એક જમાનામાં નાનું પેપર લખેલું 1961ની વસ્તી ગણતરીના ડેટાને આધારે. અને એમણે કહ્યું હતું કે આ દેશ અને ગુજરાત આવનાર દાયકાઓની અંદર અસમાન જાતિ પ્રમાણના સ્થિતિમાં બહુ કટોકટી સ્થિતિમાં મુકાવાનું છે. પણ યુવાન 25-28 વર્ષના પ્રવીણ વિસારિયાની વાત કદાચ કોઈએ બહુ કાને ન ધરી. પણ વર્ષો પછી અશોક મિત્રા, જે બહુ જાણીતા અર્થશાસ્ત્રી છે, એમણે લખ્યું હતું કે આ પ્રવીણની વાત બહુ સાચી હતી. હવે આટલા વર્ષો પહેલા પ્રવીણ વિસારિયા આપણને કહીને ગયા અને આજે 2021ની વસ્તી ગણતરી આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે આપણે કેટલી દીકરીઓ ગુમાવી છે. અને દીકરીઓ ગુમાવી છે એટલે કદાચ કોઈ એમ કે હિંસા કોને કહેવાય, વાયોલન્સ એટલે કોને કહેવાય, તો આપણે દીકરીઓને ગર્ભમાં જ મારી નાખીએ, એનાથી મોટું કોઈ વાયોલન્સ, એનાથી મોટું કોઈ હિંસા આ ગાંધીના ગુજરાતમાં તો ન હોઈ શક્યો. હું ગાંધીની વાત એટલા માટે લઈને આવું છું કે આખા સ્વતંત્રતા ચળવળની અંદર ગાંધીએ બહેનોને એમ્પાવર્ડ કરવા માટે એમણે જે પ્રયત્નો કર્યા, અસ્પૃશ્યતા નાબૂદી માટે જેમણે પ્રયત્નો કર્યા, અને જુદા જ પ્રકારનું વિઝન એમણે આ ગુજરાતીઓને આપ્યું. એ પણ 18 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ભણવા માટે ગયા હતા. અને ત્યારે રાજકોટની મૂળવાણીની નાતે કહ્યું હતું કે રૂક જાઓ, તમે નહીં જઈ શકો, કારણ કે અપર કાસ્ટ હિન્દુસ તો કદી દરિયો પાર કરી શકે નહીં, એ પાપ કહેવાય. અને ગાંધીએ કહ્યું કે ના, હું જઈશ. આ જે વાત આપણને બહુ આશ્ચર્યજનક લાગે છે. આજે ઠેર ઠેર ગુજરાતી યુવાનો એ ભણવા માટે વિદેશોની અંદર સ્થાયી થયા છે. પણ જો સહેજ પાછળ નજર કરીશું આપણે, તો આ જે જ્ઞાતિના જે પકડ છે, એ જ્ઞાતિની પકડ એક જમાનામાં મોહનદાસ કરમચંદ ગાંધીને પણ થઈ હતી, પણ ગાંધી મક્કમ રહ્યા. એવું જ કરસનદાસ મુળજી, મુંબઈનો કપોળ વાણિયો, એણે પણ એ જમાનાની અંદર એ વખતના વૈષ્ણવ મહારાજો સામે એણે લખ્યું અને મહારાજ લાયબલ કેસ થયો. એણે પણ કહ્યું, એને પણ જ્ઞાત બહાર મૂકવામાં આવ્યો. એણે કહ્યું કે ના, હું જ્ઞાતિનું નહીં માનું. એવું જ મૈપતરામ ની સામે પણ થયું. એ પણ ઇંગ્લેન્ડ ગયા અને નાગરી નાતે એમનો બહુ મોટો વિરોધ કર્યો. આ બધું જ ગુજરાતના ઇતિહાસમાં બની ચૂક્યું છે. એટલે કે એક સમાજ સુધારાનો એક બહુ જ મોટો યુગ ગુજરાતે આપ્યો છે. એ ગાંધી યુગ સાથે લંબાય છે. પણ આજે મારે એક ચિંતા સાથે, ચિંતન સાથે કહેવું પડે છે કે આપણા ગુજરાતમાં સામાજિક સુધારણા ક્યાં? સામાજિક સુધારણા ક્યાં જતી રહી? સોશિયલ રિફોર્મ ક્યાં ગયો આપણે ત્યાં? ગુજરાતને એવા આંકડામાં રસ છે, શેરબજારના આંકડામાં રસ છે. શેરબજાર કેટલું ઊંચું નીચે ગયું એમાં આપણને બહુ જ રસ પડે છે. કેટલું વિદેશી હુંડિયામણ આવ્યું, આનંદની વાત છે, એમાં આપણને રસ પડે છે. પણ આ દીકરીઓ ઘટતી જાય છે. આપણે બેટી બચાવોની વાત કરીએ છીએ, સરકાર પણ કાર્યક્રમો કરે છે, પણ કેમ આપણે છેલ્લા 3 દાયકાની અંદર આ ઘટતી દીકરીઓને આપણે અટકાવી શક્યા નથી? એટલું જ નહીં, પણ હમણાં જ 2019 અને 20નો જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ડેટા આવ્યો, એ ડેટા એમ કહે છે કે ગુજરાતની 24 વર્ષ સુધીની જે દીકરીઓ છે એની 25% દીકરીઓ 18 વર્ષ પહેલા પરણી ચૂકી છે. એટલે જો આજની યુવતીઓની 25% યુવતીઓ જો 18 વર્ષ પહેલા પરણી ચૂકી હોય તો એ આંકડો આપણા મન શેર બજારના આંકડા કરતા વધારે મહત્વનો ગણાવવો જોઈએ. એની ચિંતા શરૂ થઈ જવી જોઈએ. અને બીજું કે જે 18 વર્ષે પરણી ચૂકી છે એમાં નહીં 5% તો સગર્ભા છે કે તો માતા બની ચૂકી છે. હવે આપણે વિશ્વગુરુ બનવા માટે જઈ રહ્યા છીએ. આપણે દુનિયાનું 5મું અર્થતંત્ર બનવા માટે જઈ રહ્યા છીએ. આખી દુનિયામાં આપણે ધજા પતાકા ફેરવી છે આપણા દેશની, ગુજરાતની. પણ આ બાળ લગ્નોને કેવી રીતે અટકાવશું? આપણે ભૂલી ગયા કે બાળ વિવાહ, બાળ લગ્ન જેવી પણ કોઈ સમસ્યા ગુજરાતની અંદર છે. હવે બહુ જ ગંભીર મુદ્દો છે આ. અને હમણાં જ તમને કહ્યું કે 25% વસ્તી 15 વર્ષથી નાની ઉંમરના લોકો છે. તો આ જે નાની ઉંમરના લોકો છે એ આવતીકાલે એમની સામે પણ આ બાળ વિવાહનો સવાલ આવીને ઉભો રહે છે. હવે જેમ કોઈ બાળક શાળામાં નથી તો મજૂરી કરે છે, એવું એક સમીકરણ છે. એવું જ એક સમીકરણ એ છે
કે જે દીકરી શાળામાં નથી એ પરણી ચૂકી છે અથવા તો મજૂરી કરે છે. હવે દર વર્ષે આપણે શાળા પ્રવેશોત્સવ કરીએ છીએ અને લગભગ 99% બાળકો ગુજરાતના પહેલા ધોરણમાં દાખલ થાય છે. બહુ આનંદની વાત છે અને ગૌરવની વાત છે. પણ પહેલા ધોરણ પછી જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ 10મા ધોરણ સુધી તમે આવો ત્યાં સુધી 50% દીકરીઓ એ શાળા છોડી ચૂકી છે. હવે જો 50% દીકરીઓ શાળા છોડી ચૂકી હોય અને 12મા ધોરણ સુધી તમે પહોંચવાની વાત કરો તો કોલેજના ઉંમરે આ 2021ના વર્ષમાં કેટલી દીકરીઓ ભણવા માટે જઈ શકશે એનો સાદો ગુજરાતી વાણિયાનો હિસાબ તમે કરશો તો તમને ખબર પડશે કે આપણે ક્યાં અને કઈ જગ્યાએ આવીને ઉભા રહ્યા છીએ. તો આ એક સવાલ આંકડામાં જ્યારે વાત આવે છે ત્યારે આ આંકડાઓમાં આપણને રસ હોવો જોઈએ. મેં કહ્યું એમ ગુજરાતીઓ આખી દુનિયામાં ફરે છે, દેશમાં ફરે છે, વિદેશોમાં જઈને આવે છે, ફોટા પડાવે છે, વિદેશોની અંદર જઈને સ્થાયી થયા છે, બહુ જ મોટું કામ કર્યું છે. ડોક્ટરો, વકીલો, સાયન્ટિસ્ટ ગુજરાતે આપ્યા છે. પણ ગુજરાતીઓ વિદેશમાં જઈને ફરીને પાછા આવે છે કે દેશમાં ફરીને પાછા આવે છે તો શું લઈને આવીએ છીએ આપણે શું જોઈને આવીએ છીએ? હું વિદેશની વાત પછી કરીશ, આ દેશની વાત કરવા માંગુ છું. હજારો ગુજરાતી યાત્રીઓ પર્યટક તરીકે બહાર જાય છે, કેરળા જોવા જાય છે અને કેરળમાં જઈને એની સુંદરતાના વખાણ કરે છે. ગોડ્સ ઓન કન્ટ્રી ની જે જાહેરાત છે જાણે ચરિતાર્થ થતી હોય એવું ગુજરાતીઓને લાગે છે. પણ સવાલ એ છે આપણી પાસે કે ત્યાં જઈને આવ્યા પછી એ કેરળના સમાજ જીવન વિશે આપણે કેટલી વાત કરીએ છીએ, એની સાઉથ ઇન્ડિયન ડિશ વિશે કે એની ટેમ્પલ સાડી વિશે આપણે વાત કરીએ છીએ. પણ એ જ કેરળા કે જ્યાં આગળ લગભગ 97 થી 98% સાક્ષરતા છે, જ્યાં સેક્સ રેશિયો 1000 પુરુષોએ એનાથી વધારે દીકરીઓ છે કે સ્ત્રીઓ છે, આ કેરળાએ કેવી રીતે કર્યું? અને યાદ રહે, ગુજરાતીઓએ ખાસ યાદ રાખવા જેવું છે કે આ કેરળા એક સ્ટેટ એવું છે કે જે સ્ટેટની અંદર 50% હિન્દુઓ છે, 25% મુસ્લિમ છે, 28% અને બાકીના ખ્રિસ્તી છે. બે માઇનોરિટી જે રાજ્યની અંદર છે એ રાજ્ય એ કેરળા જો સાક્ષરતા અને આરોગ્યના ક્ષેત્રે જો સૌથી ઉપરનું સ્થાન ધરાવતું હોય તો ગુજરાતનું એક રોલ મોડેલ એ સિંગાપોર નહીં, કેરળ બનવું જોઈએ સામાજિક મુદ્દાઓની અંદર. તો આપણે ગુજરાતને સિંગાપોર બનાવવું છે, ગુજરાતને ન્યુયોર્ક બનાવવું છે, એની આપણે વાત કરીએ છીએ. બહુ સારો આશાવાદ છે આપણો. પણ આ ગુજરાતમાં આપણે અત્યારે ક્યાં ઉભા છીએ? આ ગુજરાતની નવી જનરેશનને કેવા પ્રકારના સવાલ આવીને ઉભા છે એના વિશે પણ આપણે એક વિચાર કરવાની આવશ્યકતા છે. બીજી હું વાત કરવા માંગુ છું તમારી પાસે એ છે કે ગુજરાતના છેલ્લા 20 વર્ષના સમયગાળામાં તમે જોશો તો એક આંદોલન થયું, અનામત તરફી આંદોલન થયું કે અમને અનામત આપો. પાટીદારોએ અને બીજી ઉપલી જ્ઞાતિઓએ સૂર પુરાવ્યો અને કહ્યું કે અમને ઓબીસીમાં મૂકો, અધર બેકવર્ડ ક્લાસીસમાં અમને મૂકો. અધર બેકવર્ડ ક્લાસીસ એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત છે એને આપણે ઓબીસી કહીએ છીએ. હવે આજથી 40 વર્ષ પહેલા અનામત વિરોધી આંદોલન થયું, હવે અનામત તરફી આંદોલન થયું. તો ગુજરાતમાં વિશ્લેષણ થવું જોઈએ કે એવું તો શું થયું કે જે લોકો ભૂતકાળની અંદર અનામત વિરોધ કરવા માટે ફ્રન્ટમાં હતા એ લોકો અનામતની તરફદારી કેમ કરે છે? મારો સાદો સીધો આપણી જો અત્યારે જે સમય છે એની અંદર સાદો સીધો મારો મુદ્દો એ છે કે આપણે ત્યાં 35 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું અને 25 વર્ષથી બીજેપી રાજ કરે છે. લગભગ બંને પાર્ટીઓ લગભગ ઇક્વલ ગુજરાતમાં અત્યારે રાજ કરે છે. એટલે રાજકીય એક બંને પક્ષોની પરંપરા ગુજરાતની અંદર છે. હવે ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં તમે જોશો તો જે પ્રકારની અનએમ્પ્લોયમેન્ટ, બેકારીની વાત આવી, એ બેકારીની સૌથી વધારે અસર યુવાનોને થઈ. નોકરી શોધે છે, નોકરી માટે સરકાર પ્રયત્ન કરે છે, જાહેર ખબરો આપે છે, ભરતી પણ કરે છે. પણ સવાલ એ છે કે આ આખા 1.5 દાયકાની અંદર કે 2 દાયકાની અંદર ગુજરાતના યુવાન લોકોને એવું થયું કે અમને નોકરી ક્યારે મળશે? નોકરી એટલા માટે નથી મળતી કારણ કે રિઝર્વેશન છે, કંઈક અનામત છે. તો અનામત એક સોફ્ટ ટાર્ગેટ બની ગયો. પણ તમે જોશો કે સરકારી નોકરીઓ છે અને માત્ર 8 કે 10% લોકો, જે સ્કૂલ નોકરીઓના માત્ર 8 થી 10% સરકારી નોકરીઓ છે અને એની અંદર અનામતની વાત આપણે ત્યાં આવે છે. અને અનામતની વાત આવે છે અત્યારે હું એટલા માટે પણ આ ગુજરાતના આદિવાસીઓ અને દલિતોની વાત કરવા માટે માંગુ છું. ગુજરાતનું જે આ વિકાસ થયો આપણે ત્યાં આગળ, જેને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કહીએ છીએ,
ઔદ્યોગિક વિકાસ થયો, મોટા મોટા મોલ બન્યા, એ બધા છેલ્લા 20 વર્ષમાં બન્યા. મોટા મોટા ઓવરબ્રિજ બન્યા, એ છેલ્લા 20 વર્ષની અંદર આપણે ત્યાં બન્યા. બિલકુલ સાચી વાત છે. પણ એને બનાવ્યું કોણે? એ બનાવનારના પાયામાં શ્રમ કોણ? હમણાં જ કહ્યું, આપણે ગુજરાતનું સુંદર ગીત આપણે સાંભળ્યું, જય જય ગરવી ગુજરાત પંડારપતે ગાયું. તો આ ગુજરાતના વિકાસના પાયામાં કોણે મજૂરી કરી? અનેક લોકોએ મજૂરી કરી, પણ આદિવાસીનો શ્રમ એ આ વિકાસની અંદર બહુ જ મોટો મહત્વનો છે. મેં કહ્યું કે 15% આદિવાસી છે ગુજરાતની અંદર, અને બહુ જ મોટા પાયા પર એનું સ્થળાંતર કરીને એ બિન ગુજરાતી બિન આદિવાસી વિસ્તારમાં કામ કરવું પડે છે. એ ખેતરોમાં કામ કરે છે, એ શેરડીના ખેતરોમાં કામ કરે છે, એ રોકડિયા પાકના ખેતરોમાં કામ કરે છે, એ મકાનો બનાવવાના ખેતરોમાં બિલ્ડિંગોમાં કામ કરે છે, રસ્તાઓ બનાવે છે. તો આ 15% જે વસ્તી છે, એ 15% વસ્તી એ શા માટે આ દિશા આ રીતે સ્થળાંતરિત મજૂરીના કામમાં રોકાયેલી છે? અને વિચાર કરો કે આ જ આદિવાસી પુત્રવધુઓ આજે ગુજરાતના બિન આદિવાસી પરિવારોની અંદર જ્યાં છેલ્લા 20 વર્ષની એક જો બહુ મોટી ગુજરાતના લગ્ન જીવન ક્ષેત્રે જો એક મોટો બદલાવ આવ્યો હોય, તો કદી કોઈ કલ્પના નહોતી કરી કે 21મી સદીની અંદર આદિવાસી પુત્રવધુઓ એ બિન આદિવાસીના ઘરોમાં જશે. અને એનું કારણ એ કે બિન આદિવાસી લોકોના પરિવારની અંદર દીકરીઓ ઘટતી જાય છે. દીકરીઓ ઘટતી જાય છે એટલે તમારે આદિવાસી વિસ્તારમાં નજર દોડાવવી પડે છે. અને આદિવાસી સમાજની દીકરીઓ મોટા પાયા પર આવે છે અને લગ્ન ગ્રંથિથી જોડાય છે. હવે તમે એને એમ કહો કે આ તો એક સમરસતાની વાત છે. કદાચ સમરસતા કહીને આપણે આપણું મન ભરી લઈએ, આપણે ખુશ થઈ જઈએ, પણ આ સમરસતા છે કે આપણે દીકરીઓને ઘટાડી એટલા માટે આપણે આદિવાસી વિસ્તાર તરફ જવું પડે છે? કેમ આદિવાસી પુત્રવધુઓ બિન આદિવાસી વિસ્તારના ઘરોની અંદર પુત્રવધુ બનીને આવે છે? આ એક બહુ મોટો ચર્ચાનો મુદ્દો છે, પણ એ ચર્ચાનો મુદ્દો આપણે ત્યાં બહુ વ્યાપક રીતે ચર્ચાતો નથી. પણ આજે આપણે 20 વર્ષની વાત કરીએ છીએ ત્યારે આપણે આ કરવાની બહુ જ આવશ્યકતા છે. હવે સવાલ આપણી પાસે એ પણ આવે છે કે જ્ઞાતિની જે વાત છે, જે મોહનદાસ કરમચંદ ગાંધીની જે જ્ઞાતિના પ્રશ્નો આવ્યા હતા, આ ગુજરાતની અંદર છેલ્લા 20 વર્ષની અંદર એનાથી પણ આગળ જઈએ તો બહુ જ મોટા પ્રમાણમાં જ્ઞાતિઓ સંગઠિત બની રહી છે. કેટલી બધી જ્ઞાતિઓની પોતાની વેબસાઇટ છે, પોતાની ડિરેક્ટરી છે, જીવનસાથી પસંદગી મેળા થાય છે, વોટ્સએપ ગ્રુપ છે, સોશિયલ મીડિયા ઉપર એ લોકો બહુ જ સક્રિય છે. આ જે જ્ઞાતિવાદ જેને તમે કહો છો, એ જ્ઞાતિવાદ ભૂતકાળમાં જુદી રીતે હતો, આજે જુદી રીતે છે. હવે સવાલ એ છે કે મારી ઓળખ શું? હું ગુજરાતી, હું ભારતીય છું, એના કરતા મારી જ્ઞાતિની ઓળખ બહુ મહત્વની બની ગઈ. એ પણ હું છેલ્લા 20 વર્ષની દેણગી માનું છું. એટલા માટે કે લોકોને કદાચ એવું સમજાયું હશે, એવું મારું માનવું છે કે આ જ્ઞાતિ જ છે એ મને મદદ કરવાની છે, એ જ મારી પડખે આવીને ઊભી રહેવાની છે. આવી એક માન્યતા પણ પોતાના અનુભવ પણ હોય, કારણ કે જ્ઞાતિ વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૈસા આપે છે, પરદેશ મોકલવા માટે પૈસા આપે છે. અને ગુજરાતના પાટીદારોએ આ જ્ઞાતિ કડવા અને લેવા પાટીદારોએ આ જ્ઞાતિના સંગઠનો ઉભા કરીને પોતાની જ્ઞાતિને બહુ જ મોટું એક આંતરરાષ્ટ્રીય એક એમને એક દરજ્જો એમણે અપાવ્યો છે. અને આજના ગુજરાતના 182 જે ધારાસભ્યો છે, એમાંથી લગભગ 50 ધારાસભ્યો એ કડવા અને લેવા પાટીદાર છે. એટલે તમે જોશો કે દરેક જ્ઞાતિ એ પોતાનો જ્ઞાતિના લોકોને મદદ કરવાનો સંગઠનનો ઉપયોગ આપણે ત્યાં કરી રહ્યા છે. પણ પ્રશ્ન આપણી પાસે આવે છે કે આ જ્ઞાતિના સંગઠનો જે મજબૂત બની રહ્યા છે, એ કદાચ આ નાગરિક ધર્મની સામે તો નથી આવતા. અને એટલા માટે હું એક બીજો મુદ્દો પણ જોડવા માટે માંગુ છું કે ગઈ સદીના છેલ્લી 25મીમાં ગુજરાતની અંદર એક તરફ ગાંધીના વિચારો ધીમે ધીમે, આપણે તો ગાંધીને ખાલી જાડું પકડાઈ દીધું. હવે સર્વધર્મ સંભાવ સાથે ગાંધીને આપણે બહુ જોડતા નથી. તો ગાંધીના વિચારો ધીરે ધીરે મહત્વ ઓછું કરવા માંડ્યા. ગાંધીની સંસ્થાઓ પણ નબળી પડી. બીજી બાજુ આપણે ત્યાં જ્ઞાતિવાદ, ધર્મનો મુદ્દો બહુ જ મહત્વનો બન્યો, ધાર્મિકતાનો મુદ્દો પણ બહુ જ મહત્વનો. અને ધાર્મિકતા પાછી જેને આપણે કર્મકાંડવાળી ધાર્મિકતા કહીએ છીએ. તો એક બાજુ ગાંધી વિચાર નબળો પડ્યો, બીજી બાજુ કોઈ પ્રગતિશીલ વિચારધારાઓ ગુજરાતની અંદર મજબૂત એ મૂળ ના જમાવી શકી, એક શૂન્યાવકાશ થયો. અને આ શૂન્યાવકાશની અંદર બજાર, માર્કેટ એ ધીમે ધીમે હાવી થવા મળી. એટલે સવાલ એ છે કે ગુજરાતી તરીકે હું એક સારો નાગરિક છું કે એક સારો ગ્રાહક છું? હું માનું છું કે ગ્રાહક તરફની નિષ્ઠા વધતી રહી છે. નાગરિક તરફની નિષ્ઠાઓના બહુ મોટા સવાલો આપણી સમક્ષ આવીને ઉભા રહ્યા છે. કારણ કે આજે માર્કેટ ઇકોનોમી છે, એ માર્કેટ ઇકોનોમી પણ ગુજરાતની સંસ્કૃતિ પર તો અસર કરે જ છે,
પણ આ માર્કેટ ઇકોનોમીને આપણે અનેક રીતે આપણે એને આવકારી છે. અને એક મોટો આવકાર છે પર્યટન, કે પર્યટન કરો, લોકોને બોલાવો. અને એ પર્યટનનો એક સાદો દાખલો આપવા માંગુ છું કે આપણે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવી. બહુ જ આનંદની વાત છે, ગૌરવની વાત છે. પણ સવાલ એ છે કે ગાંધી અને સરદાર પટેલની જે સાદગી હતી, સિમ્પ્લિસિટી હતી, જે ગુજરાતીઓ આખા દેશમાં અને દુનિયામાં ગૌરવ લઈ શકે એ પ્રકારની એક સાદગી ગુજરાતી લોકોની હતી. એ સાદગી હવે ધીમે 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 ભૂતકાળ બનતો જાય છે. અને એ ભૂતકાળની અંદર સરદાર પટેલ ની સાદગી, એમનું કામ, આજે જ્યારે COVID-19 ની અસર છે ત્યારે સરદાર પટેલ એટલા માટે યાદ આવે છે કે દુકાળ હોય કે પૂર આવ્યું હોય કે પ્લેગ આવ્યો હોય, બહુ જ મોટી ભૂમિકા એમણે આપણે માટે કરી હતી. તો આખી જે બાબતોમાં જે જ્ઞાતિનો મુદ્દો આપણે ત્યાં મહત્વનો બને છે, એ જ્ઞાતિનો મહત્વનો મુદ્દો સિમ્બોલિક રીતે દીક્ષા પાછળ પાટીદાર, દીક્ષા પાછળ ભૂદેવ, દીક્ષા પાછળ પ્રકારના પ્રતીકો, પોતાની મોટર કાર પાછળ પોતાના પ્રતીકો, આ બધું જે નવું નવું દેખાય છે આપણા ગુજરાતની અંદર, એ ગુજરાત એ કઈ દિશામાં આપણે ગુજરાત જઈ રહ્યું છે એનો પણ એક મોટો મુદ્દો છે. અને બીજી એક વાત, એ ગુજરાતની જે 48% પોપ્યુલેશન છે સ્ત્રીઓની, એ સ્ત્રીઓ પરના ખૂબ આગળ વધી રહી છે. મારે બહુ ગૌરવ સાથે કહેવું છે કે સ્ત્રીઓ પહેલાના કરતા, પોતાની માં કરતા વધારે આગળ વધી રહી છે. પણ પિયર બદલાયું છે, સાસરો નથી બદલાયો. પિયર બહુ ઝડપથી બદલાતું જાય છે. દીકરીઓને આગળ ભણાવવા માટે માતા પિતા તૈયાર છે, પણ સાસરો એટલો બદલાતો નથી. અને એને કારણે મેં આટલા વર્ષોથી ભણાવું છું, 3.5 દાયકાથી, છોકરીઓ ભણે, તૈયાર થાય, પણ પરણીને સાસરે જાય પછી પોતાનું જે કેરિયર છે એ કેટલી આગળ લઈ જઈ શકે છે. તો આજે એવા ઘણા મા બાપો છે આપણે ત્યાં, ઘણા એવા સાસરા છે કે જે પુત્રવધુને મદદ કરે છે. પણ પુત્રવધુને મદદ કરવી કે પુત્રવધુનું પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ ઊભું થવું, આ બંનેની અંદર બહુ મોટો તફાવત આપણે ત્યાં છે. એટલે મને એવું લાગે છે કે ગુજરાતની અંદર તમે જન્મથી માંડીને મૃત્યુ સુધીનો સમય જોવાનો પ્રયત્ન કરો તો સ્ત્રીઓ ઉપર આ પ્રકારના સવાલો આપણી પાસે આવે છે. અને બીજું હું તમને કહું કે ગુજરાતમાં માત્ર 9% મુસ્લિમોની વસ્તી છે, પણ એ 9% મુસ્લિમોની જે વસ્તી છે એનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે. ગુજરાતમાં લઘુમતી જે સમૂહો છે એનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન પણ આપણે ત્યાં છે. પણ હું છેલ્લા થોડા વર્ષોમાં કહું કે એક જમાનામાં જે હિન્દુ મુસ્લિમ સાથેનું જે તાણાવાણા હતા, એ તાણાવાણા હવે તૂટવા માંડ્યા છે. અને એ તાણાવાણા જો તૂટે, કારણ કે એટલા માટે કહું છું કે ગુજરાતીઓ આખી દુનિયામાં ફરે છે અને આખી દુનિયામાં અલગ અલગ ધર્મના લોકો સાથે રહે છે અને એક જુદા પ્રકારનો વિશ્વ પણ છે. ઉમાશંકર જોશીએ વિશ્વ માનવની વાત કરી હતી, પણ જેને વિશ્વ માનવ કહીએ એ ક્યાં છે? વર્લ્ડ વ્યૂ જેને કહીએ છીએ આપણે, દુનિયાવી જે દ્રષ્ટિ કહીએ છીએ, દ્રષ્ટિ આપણામાં ક્યાં છે? અને એ દ્રષ્ટિ એટલા માટે વિકસિત નથી થતી કે ગુજરાતના શાળાના બાળકો જે પાઠ્યપુસ્તકો ભણે છે એ પાઠ્યપુસ્તકોનું એક વિશ્લેષણ થવાની બહુ જરૂર છે. તમે ગુજરાતના પાઠ્યપુસ્તકો પર નજર કરશો તો ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં આદિવાસીનો નથી. ગુજરાતના પાઠ્યપુસ્તકોની અંદર તમે જે ચિત્રો જુઓ છો એ ચિત્રો હજુ પણ ટ્રેડિશનલ સ્ત્રીઓની વાત કરે છે. આ જે પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકોની અંદર હવે તમારે થર્ડ જેન્ડરની વાત કરવી પડશે, તમારે વેન્ડળો વિશે વાત કરવી પડશે, કારણ કે આપણે સ્ત્રી અને પુરુષની વાત કરીએ છીએ, પણ ત્રીજું જે જેન્ડર છે એ જેન્ડર વિશે કાનૂન તો બદલાઈ ગયો, એના વિશે સુપ્રીમ કોર્ટે પણ બહુ જ ગાઈડલાઈન પણ કરી, પણ હજુ આપણે ગુજરાતમાં થર્ડ જેન્ડરને કેટલો સપોર્ટ કરીશું એ પણ એક આવનાર વર્ષોની અંદર, આ 20 વર્ષ પછી તૈયાર થશે. અને હું બીજી ખાસ વાત કરવા એ પણ માંગુ છું કે આટલા વર્ષોની અંદર ગુજરાતની આ નવી પેઢી ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડશે કે આ પેઢીને કેવા પ્રકારના સવાલો, જો આ પેઢીને આપણે હાથમાં કાળા અને લાલ દોરા બાંધેલા લોકોને આપણે આપીશું, ગુજરાતમાં વૈજ્ઞાનિક જે દ્રષ્ટિબિંદુ વિકસવું જોઈએ એની જગ્યાએ અંધશ્રદ્ધાનો દ્રષ્ટિબિંદુ બહુ જ મજબૂત છે. ગણપતિએ દૂધ પીધું, એ પછી કેટલી શાળાઓની અંદર ગણપતિ દૂધ ન પી શકે એ સાયન્ટિફિક વાતની ચર્ચા આપણે ત્યાં થઈ, કારણ કે વૈજ્ઞાનિક વલણ જે ગુજરાતમાં હોવું જોઈએ. ગુજરાત બહુ જ મોડર્ન છે, કપડે લત્તે ગુજરાત તમને બહુ જ આધુનિક દેખાય છે, પણ અંધશ્રદ્ધા જે ગુજરાતની અંદર છેલ્લા 20 વર્ષમાં તમે જોઈ હશે, તમે ગુજરાતી છાપાઓ જુઓ, એની ધર્મની જે પૂર્તિ આવે છે એ પૂર્તિમાં ઘણી જગ્યાએ તમને અંધશ્રદ્ધા જોવા માટે મળે છે. 10મા અને 12મા ધોરણની પરીક્ષા આવે છે ત્યારે કેટલાક અખબાર લખે છે કે આજે શું પહેરીને જશો,
આજે ગાયને તમે જોઈને જાઓ, આજે કયો મંત્ર તમે કરીને જવાના છો. તો આ જે બધી અંધશ્રદ્ધા છે ગુજરાતની, એ નવી પેઢીને આપણે આપી રહ્યા છે. એટલે કદાચ ભવિષ્યની આ પેઢી જ્યારે મોટી થશે ત્યારે માફ નહીં કરે કે તમે અમને આ દોરા કેમ પહેરાયા. આગલી પેઢીમાં તો નહોતા. મારા દાદા કે દાદી કે મારા મા બાપ તો કદી લાલ ને કાળા દોરા નહોતા પહેરતા. એ કદી વાસ્તુશાસ્ત્રથી પોતાનું ઘર નહોતા બનાવતા. ક્યાંથી આપણે વાસ્તુશાસ્ત્રથી આપણી ઓફિસ બનાવવા માંડ્યા? ક્યાંથી જ્યોતિષ વિદ્યા આટલી બધી મજબૂત ગુજરાતની અંદર થઈ ગઈ? કેવી રીતે આ બન્યું? આ ક્યાંથી આવે છે? આપણે કેમ એની ચર્ચા નથી કરતા? કેમ એના વિશેની વાત નથી કરતા? સવાલ આપણી પાસે એ છે કે આ બધા જ મુદ્દાઓ આપણી આસપાસ છે, એ આપણને અસર કરી રહ્યા છે, પણ તેમ છતાં આપણે એનું વિશ્લેષણ નથી કરતા. એટલે આ સંવાદ પાછળ મારો એક મુદ્દો એ પણ છે કે ગુજરાતના સમાજ જીવનનું વિશ્લેષણ, એનું ઓપરેશન થવાની બહુ જરૂર છે. એના અર્થતંત્રનું આપણે ઓપરેશન કરીએ છીએ કે આપણે કેટલું કમાયા, કેટલો નફો, કેટલો તોટો, એ બધું જ આપણે કરીએ છીએ, પણ એનું વિશ્લેષણ નથી કરતા. એટલે સ્ટેટ, રાજ્ય એ ધીમે ધીમે પોતાની ફરજોમાંથી મુક્તિ લેવા માંડ્યું છે અને બજારને બધી વસ્તુઓ આપવા માંડી છે. અને જ્યારે બજારને તમે આપવાની શરૂઆત કરો ત્યારે ગુજરાત જેવા આ આધુનિક રાજ્યની અંદર શિક્ષણ પર એની બહુ મોટી નકારાત્મક અસર થાય અને આરોગ્ય પર બહુ મોટી અસર થાય. અને તમે જોયું હશે કે COVID-19માં આખા દેશમાં આપણે જે સંઘર્ષ કરી રહ્યા છે એ સૌને આપણે સલામ પણ કરીએ અત્યારે, પણ આપણી આરોગ્ય સેવાઓ જો મજબૂત હોત તો કદાચ આ પ્રશ્નને આપણે સારી રીતે કરી શક્યા હોત. મને વિભૂતિબેને કહ્યું હતું કે મારા પુસ્તક વિશે વાત કરવી, તો હું આ એક પુસ્તક કોરોના બિંબ પ્રતિબિંબ જે કોરોનાના લોકડાઉન દરમિયાન મારી ડાયરી અને કવિતાઓથી કરી છે એની વાતની સાથે ગુજરાતના સમાજ જીવનની પણ મેં વાત એમાં કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ ગુજરાત જે કમર્શિયલ જઈ રહ્યું છે, આપણે પર્યટકોને આવકારીએ છીએ, પણ પર્યટકોને ચોક્કસ આવકારીએ, પણ નવા વિચારોને પણ આવકારીએ. આપણે સરદાર પટેલના સ્ટેચ્યુની આસપાસ જે આદિવાસી લોકોના પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એમના રાઇટ્સના સવાલો ઉપસ્થિત થયા છે, એને પણ આપણે જોવાનો આપણે પ્રયત્ન કરીએ અને સરદાર પટેલને વાંચીએ. સવાલ એ છે કે સરદાર પટેલનું ગાંધીનું વાંચન ક્યાં ગયું? ગાંધીની આટલી બધી વાતો, ગાંધી આટલું બધું લખીને ગયા, આટલા બધા મુદ્દાઓ પર ગાંધીએ ચર્ચા કરી, તો એ લખાણ ક્યાં છે? એની ચર્ચા ક્યાં છે? તો એ ગાંધી અને સરદારના ગુજરાતની આપણે વાત કરવી હોય તો હું છેલ્લે નાની એક જ વાત કરવા માંગુ છું કે આજે સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ છે, 3 જાન્યુઆરી. એ ગુજરાતી તરીકે મને હંમેશા થાય છે કે મહારાષ્ટ્રની અંદર ફૂલે છે, ફૂલે દંપતી છે, આંબેડકર છે, વેસ્ટ બેંગાલમાં ટેગોર છે, ઘણા રાજ્યોની અંદર આપણે ત્યાં ગાંધી છે. પણ આજે મારી ગુજરાતની નવી પેઢીને, ગુજરાતના નવા યુવકોને, મારા વિદ્યાર્થીઓને કહેવું કે કયું રોલ મોડેલ તમે અનુસરશો, કયું રોલ મોડેલ તમે અનુસરશો? તો મારી પાસે કોઈ જવાબ નથી કે હું ક્યાંથી સાવિત્રીબાઈ ફૂલેને લાવું ગુજરાતની અંદર, કે ક્યાંથી હું આંબેડકરને લાવું, કે ક્યાંથી હું ગાંધીને ફરી જીવિત કરું. એક શિક્ષક તરીકે આટલા વર્ષોમાં મારી આ મૂંઝવણ, આ મારી મથામણ છે. આશા છે આપ સૌને મારા વિચારો આપણને ગમ્યા હશે અને આપણા મનની અંદર પણ ઘણા બધા વિચારો અત્યારે ગુભરાતા હશે. અને હું માનું છું કે એ જ દિશામાં આપણે આ 2021ની અંદર જઈએ. અને 2021નું વર્ષ, કારણ કે રસી મળવાની છે, એ વિજ્ઞાનની દેણગી છે. અને વિજ્ઞાનની દેણગી પછી નર્સ હોય કે ડોક્ટર હોય કે સફાઈ કામદારો હોય, એમણે જે આ વિશ્વને બદલવાનો પ્રયત્ન કર્યો છે, એ જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ. અને આ સફાઈ કામદારોની વાત કરી ત્યારે હું ખાસ કહેવા માંગુ છું કે ગુજરાતમાં આ સફાઈ કામદારો જે વર્ષોથી, તમે જેને અનામતની વાત કરો છો, એ જન્મજાત અનામત આજે આ સફાઈ કામદાર ભાઈ બહેનો સાથે છે. આપણે બધું બદલી શક્યા, પડોશ ન બદલી શક્યા, આ વ્યવસાય પણ એક જ જ્ઞાતિ ઉપર આપણે થોપી દીધો. આનાથી મોટી કોઈ જન્મજાત અનામત હોઈ શકે નહીં. અને તમે જોશો કે આખા COVID-19ના સમયમાં મારે ઘરે જે સફાઈ કામદાર આવે છે, બેન, રોજ સવારે 9 વાગે એ ડોરબેલ મારે છે. આટલા 9 મહિનાની અંદર એક દિવસ રજા એમણે નથી પાડી. હું માનું છું કે તમે જેને શિસ્ત, તમે મેનેજમેન્ટ, તમે જેને નિષ્ઠાની વાત કરો છો, એ આ અદના ગુજરાતી પાસેથી શીખવા માટે મળશે. અને એ અદના ગુજરાતી લોકો પાસેથી ગુજરાતના ડિગ્રીધારી શિક્ષિતોએ ઘણું બધું શીખવાની જરૂર છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.